પ્રમાદની અંદર જે કરવાનું છે તે ન થાય ને ન કરવાનું થાય એને પ્રમાદ કયો, મોહ કયો. એમાંથી માણસ જાગે તે દિવસે કંઈક નવું થાય. પ્રમાદ છોડવાની વાત છે. કોણ નથી જાણતું કે ક્રોધ કરવાથી નુકસાન થાય છે? બધા જ જાણે છે, પણ તોય આપણે એક પ્રકૃતિ છોડી નથી શકતા. એક પ્રસંગ એવો બન્યો, હકીકત એવી થાય કે કેમ પણ કહેવામાં આવે છે, પરદેશની અંદર એક ભાઈ મર્સિડીઝ ગાડી લાવ્યા, નવી અને લેટેસ્ટ મોડલ મર્સિડીઝ ગાડી લઈને આવીને એને પોતાના ગેરેજની અંદર ગાડી ઊભી રાખી. અને તમે જો ગાડી ઘરમાં આવે ને તો બાળકોને બહુ આનંદ હોય, ચાવી જ લઈને ફરે. અહીંયા અમારે ત્યાં પૂજન કરે, છોકરાના હાથમાં ચાવી, કોની ગાડી? મારી. બેટા હજુ કમાવા પછી ગાડીનો માલિક પણ નહીં, પપ્પાની ગાડી એટલે અમારી. એટલે ગાડી નવી આવી એટલે છોકરો તો ગાડીની આસપાસ જ રમ્યા કરે. એમાં કોણ જાણે બાજુનો પડોશી, બાજુમાં રહેનારો પડોશી, એણે આવીને આ ભાઈને વાત કરી કે જોયું, તારા દીકરાએ તારી નવી નક્કોર ગાડીની અંદર ખીલીથી સ્ક્રેચ પાડી દીધી, લીટો પાડી દીધો. અને નવી ગાડી લીટો પડે ને બહુ આકરો પડે. નવા કપડામાં સેટ ડાઘ પડે ને આમ લાગ્યા પછી કઈ વાંધો નહીં, એક બે ડાઘ પડે ધૂળમાં દંડ થાય. નવી ગાડીમાં લીટો પાડ્યો. આને તપાસ કર્યા વગર જ છોકરાને હાથ પકડી લઈ આવ્યા અંદર ઘરમાં. નાવી હોંસરીની ધાર ઉપર હાથનો પંજો રાખ્યો ત્યાં, અને હથોડી લઈ જેને ટીપી નાખ્યો, આંગળીના છૂંદા કરી નાખ્યા. ક્રોધ માણસને આંધળો બનાવી દે, દેખાય જ નહીં. મગજનો દીવો બંધ થઈ ગયો, અંધાર પટ. ઘણી વખત યુદ્ધ વખતે અંધાર પટ કરે તમે કઈ દેખાય એવું. છોકરો બૂમાબૂમ કરે પણ સંભળાય નહીં. છેવટે કાર્યક્રમ પૂરો થયો, છોકરાના આંગળા સાવ છૂંદાઈ ગયા. એટલે બાળક છે, કોમળ બાળક, અને આટલા હથોડીના પ્રહાર કેટલા ખમી શકે? છેવટે પેલા ભાઈનો પારો નીચે આવ્યો, જોયું આંગળા છૂંદાઈ ગયા. હોસ્પિટલ લઈ ગયો, BABS હોસ્પિટલ, મિસ્ટર કાપડિયા સાહેબ પાસે. પ્લાસ્ટિક સર્જન છે ને આપણે કાપડિયા સાહેબ. કાપડિયા સાહેબ પૂછે કે કઈ ટાઈપનો એક્સિડન્ટ થયો? કે ભાઈ કોઈ એક્સિડન્ટ નથી થયો. તો શું થયું? એણે આખી વાત કરી, આવું થયું. એટલે કાપડિયા સાહેબે વાત કરી કે જો ભાઈ તે જે કૃત્ય કર્યું એનું પરિણામ એક જ છે, હવે આ ચારે ચાર આંગળા અમારે કાપવા જ પડે, નહીતર આગળ બધું ઇન્ફેક્શન થાય કે ગમે આંગળા કાપવા પડશે. નિર્ણય તમારો જે કાપી નાખ્યા, પાટાપિંડી થઈ ગઈ. બાળક તો બાળક છે. 2 દિવસ પછી બાળક જ્યારે સભાન થયો એટલે પહેલો હાથમાં રહેલો પાટો જોયો. એટલે એના પિતાને પૂછ્યું કે પપ્પા આ શું છે? બેટા તારા આંગળા છૂંદાઈ ગયા હતા, એને અમે કાપી નાખ્યા છે ને પાટો પર. બાળક એના પિતાને સવાલ પૂછે, ડેડ when my fingers sprout again? પપ્પા આ મારા આંગળા ફરી ક્યારે ફૂટશે? ઝાડની ડાળી છે કે ફૂટે? એક વખત ગયા તે ગયા. એની પપ્પાની આંખમાં આંસુ આવી ગયા. શું બાળકને જવાબ આપવો? કઈ જવાબ નહીં આપી શકે. ચલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવ્યા થોડાક દિવસ પછી. એ વખતે આ માણસે હવે કાર જોવા માટે ગયો. કેટલો લીટો પાડ્યો, જોયા વગર જ આ પ્રોગ્રામ થઈ ગયો. હવે જોવા માટે ગયો. હકીકતમાં ડોક્ટર નિલેશ સાહેબ, છોકરાએ લીટો પાડ્યો. એણે ચોક પેનથી કારની બોડી પર શું લખેલું? ડેડ આઈ લવ યુ. તમે મારા માટે આટલી સુંદર ગાડી લાવ્યા, તમે મને બહુ જ ગમો છો. એ માણસને એટલો બધો પશ્ચાતાપ થયો, મેં આ શું કર્યું? તો જો આ ક્રોધ